નમસ્કાર, મારું નામ મિત્તલ છે. હું અસિસ્ટન્ટ પ્રોફેસર છું સોલા સિવિલ હોસ્પિટલ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી વિભાગમાં. સો ઈએનટી ડિપાર્ટમેન્ટ અને ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી વિભાગના સહયોગથી અમે એક બુક લોન્ચ કરી છે, એક બુક તૈયાર કરી છે. આપ સર્વેને જણાવતા મને ગર્વની લાગણી અનુભવાય છે કે આ જે બુક છે એ 3 લેંગ્વેજમાં છે: ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. આ બુક વિશે હું તમને વધારે ડિટેલમાં માહિતી આપું તો આ બુક એવા બાળકો અને પેરેન્ટ્સ માટે ઉપયોગી છે કે જેઓના બાળકોએ કાનનું ઓપરેશન કરાવેલું છે, કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવેલ છે. હવે આપ સૌ જે લોકો આ વિડીયો જોવે છે તેમને એ આઈડિયા હશે કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ વાળા જે બાળકો છે એ લોકોને મશીન લગાવ્યા પછી સ્પીચ થેરાપી આપવામાં આવે છે, ઓડિટરી વર્બલ થેરાપી આપવામાં આવે છે. આ થેરાપીનો સમયગાળો 2 થી 3 વર્ષનો હોય છે. સો આ સમયગાળા દરમિયાન પેરેન્ટ્સને બહુ બધા પ્રશ્નો થાય છે કે શું કરાવવાનું, પ્રેક્ટિસ કેવી રીતે કરાવવાની, કેવી રીતે ઘરે અમે મહેનત કરાવીએ કે બાળક જલ્દીથી સાંભળતું અને બોલતું થાય. સો કોક્લિયર ઇમ્પ્લાન્ટ લગાવ્યા પછી, મશીન લગાવ્યા પછી બાળક સાંભળવાનું સ્ટાર્ટ કરશે, પણ એને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપવી પડશે જેથી કરીને બાળક જુદા જુદા અવાજોને સાંભળી શકે, સમજી શકે અને પછી બોલવાનું શરૂ કરી શકે. સો આ જે બુક છે એની ખાસિયત એ છે કે આની અંદર અમે ડિટેલમાં બધી જ પ્રવૃત્તિઓ, બધી જ એક્ટિવિટીઝ સમજાવી છે કે કઈ રીતે તમે ઘરે બાળકને પ્રેક્ટિસ કરાવી શકો. સો સૌપ્રથમ હું કહું તો આ બુકમાં 2 ભાગ છે, મેઇન 2 વિભાગ છે, 2 પાર્ટ્સ છે. પહેલું જે છે ધેટ ઇઝ રિલેટેડ ટુ હિયરિંગ, એટલે કે સાંભળવું. સો સાંભળવામાં કેવા અલગ અલગ પ્રકારના અવાજો હોય છે, કઈ બાજુથી અવાજ આવે છે, અવાજ નાનો છે કે મોટો છે, મમ્મીનો અવાજ છે કે પપ્પાનો અવાજ છે. બિકોઝ આપણે દરરોજના વાતાવરણમાં એક જ અવાજ નથી સાંભળતા, આપણે જુદા જુદા પ્રકારના અવાજો સાંભળીએ છીએ. સો અવાજ વિશે બાળકને માહિતી હોવી જરૂરી છે કે આ અવાજ ક્યાંથી આવ્યો, કોણ બોલ્યું, ધીરો છે કે ફાસ્ટ છે, વધારે જોરથી અવાજ આવે છે. સો એટલા માટે જે પહેલું લેવલ છે ધેટ ઇઝ હિયરિંગ. આ હિયરિંગમાં અલગ અલગ 5 પ્રકારના સબ વિભાગ છે, એટલે કે લેવલ છે, 5 લેવલ છે. જેમાં પહેલું લેવલ છે ધેટ ઇઝ અવેરનેસ, એટલે કે ડિટેક્શન, કે અવાજ આવ્યો છે કે નહીં. બીજું જે લેવલ છે એમાં અવાજ વચ્ચેનો તફાવત, કે આ જે અવાજ છે ફોર એક્ઝામ્પલ ડ્રમનો અવાજ છે અને આ જે અવાજ છે એ ખંજરીનો અવાજ છે. લેવલ 3 ની વાત કરીએ તો એની અંદર છે આઈડેન્ટિફિકેશન, એટલે ફોર એક્ઝામ્પલ જે પણ અવાજ આવે છે બાળક એને ઓળખી શકે છે કે નહીં, કે ચલો પાછળથી મ્યાઉ મ્યાઉ અવાજ આવે છે તો બાળકને ખબર પડે છે કે નહીં કે આ બિલાડીનો જ અવાજ છે. ઓકે, એના પછીનું જે લેવલ છે ધેટ ઇઝ કોમ્પ્રિહેન્શન, એટલે કે બાળક હવે સમજતા શીખી જાય છે અવાજોને, કે આ અવાજ કૂતરાનો અલગ અવાજ છે, બિલાડીનો અવાજ અલગ છે. હું બેઝિક તમને એટલા માટે સમજાવું છું કારણ કે આપણા જે બાળકો છે એ નાની ઉંમરના છે, એ લોકો વધારે ઇન્ટરેસ્ટ લેશે સૌ પ્રથમ વ્હીકલના અવાજ, એટલે કે વાહનના અવાજ, એનિમલ્સના અવાજ, મમ્મી પપ્પાના અવાજ કરતાં પણ એમને આમાં વધારે ઇન્ટરેસ્ટ આવશે. સો આપણે અહીંયાથી શરૂઆત કરીશું કે જેમાં બાળકને વધારે ઇન્ટરેસ્ટ છે. ઓકે, સો આવી રીતે અલગ અલગ 5 લેવલ છે હિયરિંગ માટે, સાંભળવા માટે. અને હવે આપણે જો બીજો વિભાગ મેં તમને કીધો તો સ્પીચ અને લેંગ્વેજ, એટલે કે ભાષા અને વાણી. તો આમાં અલગ અલગ 4 લેવલ છે. આમાં પણ હું લેવલ વિશે તમને સમજાવું તો પહેલું જે લેવલ છે એમાં એવું છે કે સ્પીચ સાઉન્ડ પ્રોડક્શન, એટલે કે કોઈ પણ જે બાળક છે, નાનું બાળક, એ બોલતા શીખશે તો ડાયરેક્ટ વાક્યોમાં નહીં વાત કરે. એ લોકો પહેલા નાના નાના અવાજો શીખશે, પછી શબ્દો બોલશે, પછી એ લોકો વાક્યમાં વાત કરશે. તો આની અંદર સ્પીચ સાઉન્ડ એટલે કે જેમ કે ચાઇલ્ડ છે અથવા બાળક જે છે એ બોલે છે કે જેમ કે આ બોલે છે, પછી ઈ બોલે છે, જે અમારા લિંગ્વિસ્ટિક સાઉન્ડ છે જેના વિશે ડિટેલમાં તમે આગળ જોશો. સો આ જે અવાજો છે એનું પ્રોડક્શન સ્ટાર્ટ થશે. અવાજો પછી આગળ બાળક વર્ડ્સ એટલે કે શબ્દો શીખશે, જેમ કે મમ્મી છે, પપ્પા છે, આપો, આવો. અને આના પછી બાળક 2 થી 3 શબ્દોને ભેગા કરવાનું ચાલુ કરશે, એટલે કે મમ્મી આપો, પપ્પા ચલો, ભાઈ બાય બાય. સો આ જે લેવલ છે, આનું જે ડેવલપમેન્ટ છે એ એક લેવલથી લઈને પછી બીજા લેવલ સુધી પહોંચી શકાય છે. તો આવનારા જે વિડીયો છે આમાં વધારે માહિતી આપેલી છે દરેક લેવલ વિશે. તો આ જે બુક છે એમાં દરેક લેવલને ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે અને દરેક પ્રવૃત્તિઓ કેવી રીતે ઘરે કરવી એના વિશે માહિતી છે.
જો તમે જ્યારે પણ આ વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે તમે એક પ્રવૃત્તિને લઈને પ્રેક્ટિસ કરાવી શકો છો ઘરે, અને બીજી પ્રવૃત્તિઓ જાતે તમારી રીતે એડ કરી શકો છો. જેમ કે આપણી આજુબાજુના બહુ બધા અવાજો છે, તો અમે તમને વિડીયોમાં એવું બતાવ્યું છે કે અમે 2 પ્રકારના અવાજ લીધા છે, પરંતુ તમે ઘરે આ પ્રમાણે જ બહુ બધા અવાજોની પ્રેક્ટિસ કરાવી શકો છો. આવી જ રીતે જો હું બોલવા વિશે કહું તો અમે 2 થી 3 શબ્દો લીધા હશે, બાળકને બોલવાની પ્રેક્ટિસ કરાવી હશે, પણ આ જ રીતે તમે ઘરે બહુ બધા શબ્દો લઈ શકો જે બાળક દરરોજના જીવનમાં યુઝ કરે છે. આ જે વિડીયો છે દરેક પેરેન્ટ્સે જોવા જરૂરી છે, સો દેટ એમને આઈડિયા આવશે, એમને નોલેજ મળશે કે કેવી રીતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ પછી એ લોકો ઘરે પ્રેક્ટિસ કરાવી શકશે. ઇફ કોઈ પણ પેરેન્ટ્સ એવા છે જેમને ડાઉટ છે, જેમને નથી સમજાતું, તો એ લોકો વિડીયોમાં ક્વેશ્ચન પૂછી શકે છે વિડીયોની નીચે જે લિંક છે એમાં, અથવા તો નીચે ફોન નંબર આપવામાં આવશે જેના વિશે અમે તમારે વધુ માહિતી માટે તમે ફોન પર સંપર્ક કરી શકો છો. આ જે બુક છે એ અગેન 3 લેંગ્વેજમાં અવેલેબલ છે, એન્ડ ઇફ કોઈ પેરેન્ટ્સ એવા છે જેમને આ બુક પરચેસ કરવી હોય, ખરીદવી હોય, તો એ લોકો વધુ માહિતી માટે નંબર પર સંપર્ક કરી શકે છે.